નવસારીમાં સરકારી શાળા કે જ્યાં શિક્ષણ અપાવવું જોઈએ, અભ્યાસ થવો જોઈએ, પણ અહીંયા તો દારૂની પાર્ટી ચાલી રહી છે। જલાલપોરના આસણા ગામની શાળામાં દારૂ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું। ગામના જ એક યુવકે આ દારૂ પાર્ટીનો વિડીયો બનાવ્યો હતો। વિડીયો બનાવનાર યુવકના ઘરે ગામ લોકોએ હોબાળો કર્યો। વિડીયો બનાવનાર યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે, એટલે કે જેણે આ પ્રકારની દારૂ પાર્ટીનો વિડીયો જે છે તે બનાવ્યો હતો તેને ગામ લોકો ધમકાવી રહ્યા છે। રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, અહીંયા તો જે કાયદાનું ભાન કરાવે છે અથવા તો પોલીસને તમામ પુરાવા આપે છે કે જે શાળા છે ત્યાં દારૂ પાર્ટી ચાલી રહી છે, પણ ગામ લોકો અહીંયા એનો જ વિરોધ કરી રહ્યા છે। શું વધુ વિગતો? जी बिल्कुल प्रीति घटना जो आपने विगतो जणावुं तो नवसारी जिल्लाना जलालपुर तालुकाना आसरा गामनो आ विडियो सामे आव्यो छे, ज्यां सरकारी शाळा प्राथमिक शाळा जे छे आसरा गामनी त्यां शाळाना समय बाद शाळा बंध हती। ते समये गामना ज केटलाक युवानो जे छे ए दारूनी बोटलो लईने शाळाना कम्पाउंडनी अंदर पहोंची गया हता अने ओटला पर बेसीने दारूनी महफिल माणी रह्या हता। जे महफिलनो गामना ज एक जागृत युवाने विरोध कर्यो हतो अने आ युवानोनो जे विडियो छे ए बनावीने एने सरपंचने मोकल्यो हतो। सरपंचने आ बाबते कार्यवाही करवा कह्युं हतुं, परंतु सरपंचे आ बाबते कोई कार्यवाही करी न हती, जेने लईने आ घटना बाद गामना जे लोकोनो विडियो युवाने बनाव्यो हतो ए आक्रोशित थया हता अने गामना लोकोनुं टोळुं लईने युवानना घरे मोडी रात्रे होबाळो मचाववा पहोंच्या हता अने होबाळो कर्यो हतो अने युवानने मार मारवानी धमकीओ पण आपी हती। परंतु आखरे आ युवाने पोलीसनी मदद मांगी छे अने पोलीस मथकनी अंदर आ युवानना पिताए फरियाद करी छे। बिल्कुल आभार तमाम विगतो माटे રાજન। तो अनेक सवालों अहींया ऊभा थई रह्या छे कि एक तो गामना लोको जे शाळा छे त्यां दारूनी पार्टी करे अने त्यारबाद जे विडियो उतारे तेने मार पण मारे, એટલે કે કાયદો હાથમાં લે। એક તરફ કાયદો પોતે જ તોડી રહ્યા છે। શિક્ષણના આ ધામમાં આખરે કોણે પરવાનો આપ્યો છે આ પ્રકારની દારૂ પાર્ટીનો? બીજી તરફ એ વાત છે કે આખરે આમની પાસે દારૂ આવ્યો ક્યાંથી? સાંજે હું મારું કામ પતાવીને સાંજે 7:30 પોણા 8 વાગે હું મારા ઘરે પહોંચ્યો ત્યારે મારા ઘરે 40-50 જણાનું ટોળું ધસી આવ્યું હતું અને મારા જોડે સવાલ જવાબ કરવા લાગ્યા કે તમે અમારું નામ પોલીસ માટે કેમ આપ્યું, સરપંચને કેમ તમે વિડીયો મોકલાવ્યો, હવે તેવા મારા જોડે સવાલ જવાબ કરવા લાગ્યા। કયા કારણસર? 9/8/2025 ના રોજ મારા ઘરના બાજુમાં આવેલી એક સરકારી સ્કૂલમાં 4 વ્યક્તિઓ બેસીને દારૂ પીતા હતા, દારૂની પાર્ટી કરતા હતા, જેનો વિડીયો બનાવી મેં મારા સરપંચ સાહેબને અમારા ગામના સરપંચ સાહેબને મેં ટેલિફોનિક અને વોટ્સઅપ પર આ વિડીયો મોકલાઈને જાણ કરી હતી કે સરકારી સ્કૂલમાં આવું થઈ રહેલું છે અને તમે અત્યારે સરપંચના હોદ્દા પર બેઠા છો તો તમે એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરો કે કોઈ બીજી વ્યક્તિ આવીને અહીંયા દારૂ પી કે કોઈ ખોટા કામ કરી ના શકે એના માટે જાણ કરી હતી। એમના દ્વારા શું જણાવવામાં આવ્યું? એમના દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે એ વ્યક્તિના વિરુદ્ધમાં હું કોઈ કામ કરવાનો નથી અને કોઈ ફરિયાદ કરવાનો નથી, પણ તમે તમારા હિસાબે જે થતું હોય તે તમે કરી લેવો। બરાબર। તો ફરિયાદી જે કહી રહ્યો છે કે તેણે 4 યુવકોને જોયા, તેની બાજુની સરકારી શાળામાં 4 યુવકો દારૂની પાર્ટી કરી રહ્યા હતા। તેણે તેમને રોકવાના બદલે તેણે વિડીયો ઉતાર્યો અને ગામના સરપંચને મોકલ્યો અને ટેલિફોનિક જાણ પણ કરી કે આ 4 યુવકો શિક્ષણના ધામમાં દારૂ પાર્ટી કરે છે, તમે સરપંચના હોદ્દા પર છો, તમે કંઈક કરો, કારણ કે ગામનો મોભી કહેવાય છે સરપંચ। પરંતુ સરપંચે કહ્યું કે આ લોકો સામે હું કોઈ જ ફરિયાદ નહીં કરી શકું। ઉપરથી બીજા દિવસે આ જે ફરિયાદી છે જ્યારે તે પોતાના ઘરે પહોંચ્યો ત્યારે 40થી 50 જણનું ટોળું તેના ઘરે આવ્યું હતું, જે ગામના જ લોકો હતા। તેને ધમકી આપી હતી મારવાની કે ફરી વખત જો આવો વિડીયો તેણે મોકલ્યો છે કે પછી વાયરલ કર્યું છે કે પછી પોલીસ ફરિયાદ કરી છે તો તેને જ મારવામાં આવશે। मैं तारू नाम लीधु, तू पीवा बैठो मारा हम पे, तू मारा पीवा बैठो। हाँ तो मैं कोई ने फॉरवर्ड કર્યું એ પ્રૂફ છે તારા પાસે? ખોટી મારા વાને હું કામ આવ્યો? એ નહીં હું કામ આવ્યો મારા વાને? સ્કૂલ હું લે રે સ્કૂલમાં, હું લે રે સ્કૂલમાં તારો પોઈડો બેઠો, તારા પર ફરિયાદ થઈ આજે, બરાબર? આ બધાના ઉપર ફરિયાદ થાય। તું મારા વાડને લીડર થઈને આવ્યો, બરાબર? તું લીડર થઈને આવ્યો ને મારા વાડને? હા તો લીગલ જ છે। અહીંયાથી ગયો તો હવે મારામારી થાય। ફુજેલને બોલાવ, મેં તારું નામ લીધું ને, ફુજેલને બોલાવ તું। મેં તને શું કહ્યું? મેં તારું નામ લીધું તો તું મને તારું નામ આપ કે મેં તારું નામ કાં લીધું। 100 નંબર ડાયલ કર, આપણને કોઈ લેવા દેવા નથી। આ લીડર બનવાનો